के नियमों को ताक पे रखकर टिकट दिए गए हैं। ये कहा जा रहा है 50% परिवारवाद चला गया है, 30% रिपीट किए गए हैं और 20% नए लोगों को रखा गया है। ये आरोप यहाँ पर लग रहे हैं और देखिए किस कदर यहाँ कार्यकर्ता जो है, भारतीय जनता पार्टी के कार्यकर्ता जो है वो भारतीय जनता पार्टी के कार्यालय के बाहर घमासान देखने मिल रहा है। भारतीय जनता पार्टी ने टिकटों का ऐलान तो कर दिया है, लेकिन यहाँ जो घमासान है वो देखने लायक है। 1434 लोग जब टिकट मांगते हैं तो उनके साथ हजारों और लोग जुड़े होंगे जिन्होंने ये टिकट मांगे थे, और अब जब टिकट नहीं मिले हैं तो किस तरह कार्यकर्ताओं की नाराजगी सामने आ रही है, ये साफ साफ देखा जा रहा है। जीतू भाई ले आए, नितिन ले आए अपनी बेटी का ये जो कार्यालय है भारतीय जनता पार्टी का कार्यालय और भाजपा के अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी से मिलने के लिए और अपना असंतोष जताने के लिए बड़ी संख्या में लोग यहां पर पहुंचे हुए हैं। टिकट नहीं मिलने वाले लोगों की नाराजगी भी लगातार सामने आ रही है और उन्हें समझाने की जो कोशिश है वो भी भारतीय जनता पार्टी के कार्यकर्ता लगातार कर रहे हैं। जिन्हें टिकट नहीं मिला है उन लोगों के चेहरों पर मायूसी साफ साफ देखी जा रही है। હવે કેમ ઉદાસ દેખાવ છો? ના ના કંઈ નહીં, રજૂઆત કરવા આવ્યા. શું રજૂઆત કરવા આવ્યા? કાંઈ નહીં, અમારા પ્રમુખ કરશે રજૂઆત, એમણે જે અમને કીધું છે એ પ્રમાણે અમારે રજૂઆત કરવા આવ્યા. તમને એવું છે કે તમને ટિકિટ મળવી જોઈએ? ક્યાંક તો લાગે છે. તો ભારતીય જનતા પાર્ટીએ કયા ક્રાઇટેરિયાથી લોકોને પસંદ કર્યા હોય છે? ખબર નથી, હમણાં તો હું કશું નથી બોલતી, પછી કરીશ. શું નામ તમારું? माधुरीबेन चित्ते. माधुरीबेन चित्ते. माधुरी चित्ते हैं और वार्ड नंबर 18 से उन्होंने टिकट मांगा था लेकिन टिकट नहीं मिला है। हमारा जो बहुत बड़ा कार्यकर्ता है જેમની નારાજગી એ કાર્યકર્તા મારા નથી, એ 18 ના છે. હું એકલી જ છું જે 14 માં છું. નામ શું તમારું? ભારતીબેન મોરે. તમને કેમ એવું લાગે છે કે તમને ટિકિટ મળવી જોઈતી તેને બીજાને મળી છે? કારણ હું વિસ્તારના કામો કરેલા છે, ગ્રાઉન્ડ લેવલ પર કામો કરેલા છે, કોર્પોરેટર સાથે રહીને કામો કરેલા છે, જેથી કરીને મને દુઃખ થાય છે કે હું કામ કરેલા છે. રાત્રે ફોગિંગના ટાઈમે 1-1 વાગ્યા સુધી જઈને પણ હું એક લેડીઝ, હું કોર્પોરેટર જોડે રહીને ફોગિંગ કરેલું છે રાત્રે 1-1.5 વાગ્યા સુધી. તો પછી મને કેમ નહીં આપી ટિકિટ? તમારા વિસ્તારમાં કોને કોને ટિકિટ મળી? છેલ્લા 2015માં અમે 16માં હતા, 2021માં અમે સીમાંકન દ્વારા 14માં આવ્યા. વાડી વિસ્તારમાં એકેય જણને ટિકિટ આપવામાં આવી નથી. કારણ શું? હું મારી વાત નથી કરતી, વાડી વિસ્તારમાંથી ઘણા લોકોએ આપી છે. ફોર્મ બધાએ ભર્યા છે ને, તો કેમ નહીં? ભાજપમાં 15 વર્ષથી છું, તો વાડી વિસ્તારમાંથી કોઈ એક કેન્ડિડેટ આવવો જોઈએ તો એક પણ કેન્ડિડેટ આવ્યો નથી. મને એ જ દુઃખ છે. કારણ શું લાગે છે? મને નથી ખબર, હું પૂછીશ ને. એમના માનીતાને ટિકિટ આપવામાં આવી છે, કોઈ બહારના લોકોને ટિકિટ આપવામાં આવી છે? જો બહારના કોઈને નથી આપવામાં આવી, જે કાર્યકર્તા છે એમના મિસિસને આપવામાં આવી છે, એનો મને વાંધો નથી. પણ એ બેનને વિસ્તારની ખબર છે. અમે 5 વર્ષમાં સીમાંકન દ્વારા અમે અહીંયા આવ્યા છે, અમે સ્ટડી કરી છે. એ સ્ટડી અમને ના ખબર પડે, અમે પૂછીને કયો વિસ્તાર, કેટલો બૂથ, અમે પૂછીને કામ કર્યા છે. એ બેનને જાણ છે. બીજું દીપિકાબેન પટની, એ ઓલરેડી કોર્પોરેટર તરીકે લડી ચૂક્યા છે, તો અમને કેમ ના મળે? એમને ચાન્સ મળી ચૂકેલો છે, તો અમને ના મળવો જોઈએ? અમને ટિકિટ, મને લાગે છે અન્યાય થયો છે. મને ટિકિટ હું આની, મારા માટે તો લાગતું હતું કે હું આના માટે હતી જ, કારણ હું ગ્રાઉન્ડ લેવલ પર જઈને બહેનોના કામ કર્યા છે. વિધવા સહાય, ગટર. ભાજપમાં રહેશો કે છોડી દેશો? એ હું વિચાર કરીશ, ને તો હું રાજીનામું આપીશ, હું કામ નહીં કરું. ભારતીબેન મોરે. કોઈ બીજી પાર્ટીમાં જોડાશો? નહીં, કોઈ જ પાર્ટીમાં નહીં. મારા માટે ભાજપ જ છે, પણ હું ભાજપ માટે પછી કોઈ દિવસ ઊભી નહીં રહું અને હું કાર્યકર્તા તરીકે પણ કામ નહીં કરું. કારણ હું જે મારું લોહી રેડ્યું છે ને, પરિવાર છોડીને બધું જ કરીને હું કામ કર્યું છે,
તો પણ જો આપણે ધ્યાનમાં ના લેવાય તો મને કોઈ જ મતલબ નથી કાર્યકર્તા તરીકે પણ કામ કરવાનું. नाराजगी है वो लोगों के सामने दर्शा रही है कि सालों तक काम करने के बाद भी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को जब टिकट नहीं मिलता है तब जो नाराजगी है इस कदर सामने आती है और ऐसे एक नहीं सैकड़ों कार्यकर्ता यहाँ पर है जो इस तरीके का विरोध कर रहे हैं कि हमें टिकट नहीं मिला है.